વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. આપણી પાસે વચનામૃત એવો ધર્મ ગ્રંથ છે જે પોતે અમૃત છે, દૂધપાક નહીં, અમૃત છે. એ પોતે આપણા પાત્રમાં ઢળવા માંગે છે, ભળવા માંગે છે. આ વચનામૃતની વિશેષતા એ છે કે આપણા પાત્રમાં આવશે પણ ખરો અને પાત્રને સાફ સુફી કરતો પણ જશે, પાત્રને શુદ્ધ કરતો જશે. જેમ વરસાદ વરસે છે તો જે કઈ અગાસી પર કે કોઈક ઝાડ ઉપર કે કોઈક સ્થળ ઉપર મલિનતા હોય તો એ પાણી પહેલા મલિનતાને ધોઈ નાખે છે અને પછી એ સ્વચ્છ પાણી પાછું ત્યાં એકત્રિત થાય છે. તો એમ વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની વાણી છે. એ આપણામાં જે કંઈ નાને મોટે અંશે મલિનતા હોય
એ મલિનતાને ધોઈ નાખે અને અંદર પવિત્રતા એ પીરસે છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. ભગવાન સ્વામિનારાયણ પોતાનું આ વચન આજે ગુરુ હરિ દ્વારા સાર્થક કરે છે. તુષાર જસવંતસિંહ રાઠોડ મારો સાળો છે. કોરોનામાં સપડાઈ ગયો. એમ્બ્યુલન્સમાં નજીકની કોટેજ હોસ્પિટલ વિનોબાબા હોસ્પિટલ છે ત્યાં રેફર કર્યો ડૉક્ટર, એટલે અમે ત્યાં શિફ્ટ કર્યો. ધીરે ધીરે એનું ઓક્સિજન લેવલ ઓછું થતું એટલે એને બાયોપેક પર રાખવામાં આવ્યો. ધીરે ધીરે એની ટ્રીટમેન્ટ ડૉક્ટરે ચાલુ કરી દીધી. ડૉક્ટરે જેટલી બનતી એટલી કોશિશ કરી પણ રિકવરી થતી ન હતી. ઓક્સિજન લેવલ લગભગ 83-85 હતું અને એ એકદમ 50 પર આવી ગયું. પછી સિસ્ટર્સે અમને કીધું કે હવે તમે બહાર જાઓ. તો એમણે સિસ્ટર પાસે અને ડૉક્ટર અવની પાસે કાગળ માંગ્યો હશે તો કે બાપા મને પાલખી લઈને લેવા આવેલા છે એટલે મારે લખવાનું છે. લખીને ચિઠ્ઠી એણે એની પાસે રાખી. થોડી વાર પછી એણે મારા હસબન્ડને બોલાવ્યા, જિજ્ઞેશ રાઠોડને. એ ચિઠ્ઠી મેં વાંચી એટલે હું સ્તબ્ધ થયો ગયો કે તેમાં ચિઠ્ઠીમાં એવું ક્લિયર લખેલું હતું કે બાપા મને લેવા આવ્યા છે અને હું અક્ષરધામમાં બેસી ગયો છું. અને પછી મારા મમ્મી પપ્પાને લઈ ગયા અને બધા સ્વજનોને મળ્યો હાથ જોડીને. એના મુખ પર એટલું બધું સરસ હાસ્ય હતું કે એણે જે ખરેખર કરવું હતું ને મળી ગયું હોય ને એવો એને આનંદ હતો એના મુખ પર. 3:15 વાગે અમને મેસેજ આવ્યો કે રવિભાઈ અક્ષરધામમાં બેસી ગયા છે અને મહંત સ્વામી મહારાજના બી ઓડિયો આશીર્વાદ આવ્યા. હા, સ્વામી બાપાના આશીર્વાદ છે. આપણા દીકરા મારના ચરણમાં બેસી ગયા છે અને બળને હિંમત રાખજો. માયાના બંધનો વિદારી ભક્તોને